નમસ્કાર મિત્રો, તો હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા નિબંધમાં। આજે આપણે મૂલ્ય શિક્ષણ પર સરસ મજાનો નિબંધ જોઈશું। આપણે આનું આખું નામ આપ્યું છે આદર્શ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો એટલે મૂલ્ય શિક્ષણ। પ્રસ્તાવનામાં બધી વખતની જેમ સરસ મજાના વાક્યથી શરૂઆત કરીએ કે શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન નથી, તે જીવન જીવવાની કળા છે અને મૂલ્ય શિક્ષણ એ કળાને સાર્થક બનાવતો પ્રાણ છે। સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે અમને એવું શિક્ષણ જોઈએ છે જેનાથી ચરિત્ર ઘડાય, મનોબળ વધે અને બુદ્ધિનો વિકાસ થાય। આજના અત્યાધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં જ્ઞાન અને વિજ્ઞાનનો ઝડપી વિકાસ થયો છે, પરંતુ ક્યાંક માનવીય મૂલ્યોનો હાસ્ય પણ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિમાં સમાજને અને આવનારી પેઢીને સાચી દિશા બતાવવા માટે મૂલ્ય શિક્ષણની તાતી જરૂરિયાત છે। મૂલ્ય શિક્ષણ એટલે છે શું? તો મૂલ્ય શિક્ષણ એટલે વ્યક્તિમાં નૈતિકતા, પ્રામાણિકતા, સહાનુભૂતિ, દયા, કરુણા, સહિષ્ણુતા અને રાષ્ટ્રપ્રેમ જેવા સદ્ગુણોનું સિંચન કરવું એટલે મૂલ્ય શિક્ષણ। તે માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, પરંતુ તે આંતરિક જાગૃતિ અને ચરિત્ર નિર્માણની પ્રક્રિયા છે। તે વિદ્યાર્થીને માત્ર સારો વ્યવસાયિક નહીં પણ સારો મનુષ્ય બનાવે છે। અહીં મૂલ્ય શિક્ષણનું વર્તમાન સમયમાં મહત્ત્વ કેમ છે એના વિશે વાત કરીએ તો અહીં મુદ્દા આપ્યા છે, એક વખત એ જોઈએ। ચરિત્ર ઘડતર આપ્યું છે, સામાજિક કુરિવાજો સામે રક્ષણ આપ્યું છે અને આંતરિક શાંતિ અને માનસિક સ્વાસ્થ્ય, તો આટલા મુદ્દા આપણે લીધા છે, તમે અન્ય પણ લઈ શકો। તો ચરિત્ર ઘડતર, આજનો યુવાન દિશાહીન બની રહ્યો છે, ભૌતિકવાદી દોડમાં તે અટવાયો છે। મૂલ્ય શિક્ષણ તેને સાચું અને ખોટું પારખવાની શક્તિ આપે છે અને તેનું મજબૂત ચરિત્ર ઘડે છે। સામાજિક કુરિવાજો સામે રક્ષણ, સામાજિક કુરિવાજોની વાત કરીએ તો અહીં ભ્રષ્ટાચાર, અન્યાય, સ્વાર્થ અને ગુનાખોરી જેવી સામાજિક બદીઓનું મૂળ નૈતિક મૂલ્યોના પતનમાં છે। મૂલ્ય આધારિત શિક્ષણ જ આ બદીઓને જડમૂળથી નાબૂદ કરી શકે છે। આંતરિક શાંતિ અને માનસિક સ્વાસ્થ્ય, તો સ્પર્ધાને કારણે તણાવ અને હતાશાનું પ્રમાણ વધ્યું છે। મૂલ્યો વ્યક્તિને સંતોષ, ધીરજ અને સકારાત્મક વિચારસરણી પ્રદાન કરે છે, જે માનસિક શાંતિ માટે અત્યંત જરૂરી છે। રાષ્ટ્ર નિર્માણમાં મૂલ્ય શિક્ષણનો ફાળો શું છે? તો તે મૂલ્ય શિક્ષણ જવાબદાર નાગરિક તૈયાર કરે છે। મૂલ્ય શિક્ષણ થકી વિદ્યાર્થી પોતાના અધિકારોની સાથે ફરજો પ્રત્યે પણ સભાન બને છે, તે લોકશાહીના મૂલ્યોને સમજે છે અને એક જાગૃત નાગરિક તરીકે દેશના વિકાસમાં યોગદાન આપે છે। રાષ્ટ્રપ્રેમ અને એકતા, તો તે વિવિધતામાં એકતાના પાઠ ભણાવે છે, જાતિવાદ અને કોમવાદ જેવા ઝેરને દૂર કરી સમાજમાં બંધુત્વની ભાવના વિકસાવે છે। મૂલ્ય શિક્ષણના અમલીકરણના પડકારો અને એના ઉપાયો બંને આપણે એક ફકરામાં લખી દઈશું। તમારે પરીક્ષામાં જે છે બનતા સુધી ફકરા પાડીને જ લખવાનું છે, તમારે આવી રીતે મુદ્દા નથી પાડવાના, પણ આ તો તમે સરળતાથી યાદ રાખી શકો એટલા માટે આપણે મુદ્દા પાડ્યા છે। તો આજે શિક્ષણ વ્યવસ્થા મોટે ભાગે જે માર્ક્સ છે, ગુણ છે, એના આધારિત બની ગઈ છે। તમને ખ્યાલ હોય તો કે બધા આજે માર્ક્સની હરીફાઈમાં જ પડ્યા છે। શાળાઓમાં મૂલ્ય શિક્ષણને માત્ર એક ઔપચારિક વિષય તરીકે જોવામાં આવે છે। આના ઉકેલ માટે શિક્ષકોએ પોતે આદર્શ ઉદાહરણ પૂરું પાડવું પડશે। ગાંધીજીના નઈ તાલીમના સિદ્ધાંતો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020માં પણ મૂલ્ય આધારિત શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જે એક આવકારદાયક પગલું છે। નિષ્કર્ષ આનો શું નીકળે છે? તો જેમ પાયા વિનાની ઇમારત ટકી શકતી નથી, તેમ મૂલ્ય શિક્ષણ વિનાનો વિકાસ એ વિનાશ નોતરે છે। ડૉક્ટર APJ અબ્દુલ કલામે સાચું જ કહ્યું હતું કે જો દેશને ભ્રષ્ટાચાર મુક્ત અને સુંદર મનવાળા લોકોનો દેશ બનાવવો હોય તો સમાજના 3 મુખ્ય સભ્યો એ જ તે કરી શકે છે: પિતા, માતા અને શિક્ષક। ચાલો આપણે સૌ સાથે મળીને આવનારી પેઢીમાં એવા મૂલ્યોનું સિંચન કરીએ કે જેઓ ભવિષ્યમાં માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને શાંતિ અને પ્રગતિના માર્ગે લઈ જાય।
તો અહીં આપણો આ સરસ મજાનો નિબંધ પૂર્ણ થાય છે. અહીં જે પણ વાક્ય તમને કહેવામાં આવે છે એમાંથી તમને થોડું ઘણું પણ યાદ રહે તો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.